પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041ના પોષ સુધી ત્રીજને તારીખ ગઢડા પ્રથમ પ્રકરણનું 100મું વચનામૃતમ. પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1878 માગસર વધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ ધરણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી કે જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતાના હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા તો કોઈ સત્સંગીમાં કઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે કે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છો અને સત્ય છું અને એનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. બરાબર રહેશે ને? બરાબર ક્યાંથી હોય? બરાબર આવું પડશે જ નહીં. શું કહ્યું? આ કોઈનો અવગણ ના લેવો, સંતો કેમ કેવા કરો બસ હું સાફ લઈ જાવ બીજું છે તો દેહ થી જુદા છીએ. હા, એ નક્કી છે ને? દેહ થી જુદા તો એ તો થવાતું નથી. સમય તો વાતો થાય તો કાંઈ નથી, મોકો થવાતું નથી. એ આ બધું બોલે છે, એ બોલે તો એ સ્થિતિમાં ત્યાં પહોંચાય થતા જ અમે તો માદા કાંઈક બોલ્યો મારા તો ફેરવવાથી નથી કાંઈ, રામ રામે નથી થતું. તમે તો ફેરવતા છો, બીજા નો ફેરવી. માંદા હોય એટલે દુઃખ તો થતું, શરીર ના ભાવ આવ્યા ને એ દુઃખ લ્યો. પછી મનના ઘાટ ભેળો ભળી જાય નહીં, અને જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં, અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરી દે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. એ દિવસના પ્રથમ ગઢડા પ્રથમનું 16મું જે તે થયું. વિવેક નું લક્ષણ આવ્યું. આપણામાં વિવેક હશે જ નહીં હોય તો વિવેક ની જરૂર નહીં ને? જરૂર તો ખરી, જરૂર અવિવેક જાજો. જરૂર તો ખરી પણ અવિવેક જાજો જાજો નીકળતો નથી. કાઢવા જાય તો નીકળ્યો, ધક્કા મારે જાતો નથી. ધક્કા મારે ન જાય. ઘર કરી ગયો માલિકા. વિવેક હીના પશુ ભીર સમાના. જ્યાં વિવેક નથી તો એમાં પશુમાં ફેર ન ગણવું. આ જગત માં વિવેક એટલે આવો જાઓ ખાવ પીઓ એને વિવેક થયો.
શાસ્ત્રમાં વિવેકાને કહ્યું સત અસત ની ઓળખાણ, એમાં અસત નો ત્યાગ કરીને સત ની તરફ રહે એટલે વિવેક કહેવાય. ઓળખે છે પણ પાછો રહેતો નથી તોય વિવેક નહીં. હા, ઓળખે છે એ નથી ઓળખતા એ હારો ગણાય, પણ પાછું એ પ્રમાણે રહેવું હોય ને રહેવાતું નથી. ભળી જાય છે, એવો ભળી જાય, બોલ્યા ભેળું ભળી જવાય છે. સત અસત નો વિવેક. ખરું ભગવાને ચલાવ્યું છો. ભલ ભલા માલિપા ડૂબી જાય, ભલ ભલા ડૂબી જાય. આ ચૂંટણી નું કામ ઉપડ્યું હશે એમાં બરાબર વિવેક હશે ને? ક્યાંય ખોળો તો એનો દડે જરાય, ખૂણે ખોળવા જાવ તો હાથ નો આવે. પરમાર્થિક તો નહીં, પણ આ ચાલુ વ્યવહારિક વિવેક પણ નહીં. એમાંય નહીં, પરમાર્થ તો એક બાજુ, ચાલુ માં નહીં. પણ હવે આ દુનિયામાં એ જ આવ્યું, આમાં માણસ પચે કેમ? છપડાઈ જાય ને. અને નાના થયા છોકરાઓ ભણે છે ત્યાંથી ચાલે જ ભણે ને બધા. એને ચૂંટણી કરાવે ને ક્યાંય ચૂંટણી કરાવે, એના પાઠ જ ભણાવવા. સારા ને સારો ન કહેવો, સારા ને સારો ન કહેવો, ચૂંટણીમાં સારો, ચૂંટણીમાં જે આવે એ સારો. જમવા બે જાજા વાના હોય એમાં જાજા પસંદ કરે એ ખાય છે માણસ. ત્યાં તો પોતાની મનપસંદગી નું હોય એને ખાય છે. પણ જાજા માણસ કહેશે કે ના આ સારું છે, ઓલો ખાય, એને ગમે તો ખાય, પણ ઓલા કે એટલે ખાય એવું તો હોતું નથી. ત્યાં ચૂંટણી હાલતી નથી કઈ. ગાંડો હોય ને એ એની મનમુખી હાલતો હોય, કોક નું કેણ ન કરતો હોય. ડાયો તો ઠીક, પણ ગાંડો નથી કરતો. જો ઘરે ગાંડો કોઈ નું કહ્યું બોલો. પછી સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના માગશર વદે 5મ દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા. ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખુશ્યો હતો અને અતિ પ્રસન્ન થતા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સંતોને તેડાવ્યા અને શ્રીજી મહારાજે સર્વે પ્રત્યે બોલ્યા છે આપણા સત્સંગમાં થોડો કુસંગ નો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે. કુસંગ નો ભાગ રહ્યો જાય એને હાલ કાઢવો આપડે કાઢીએ છીએ ને બધે જો ભગવાન હતા પૃથ્વી ઉપર મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ એને બધો કુસંગ કરી ગયો એમ કેવું છે એને કાઢવો છે. એને મુખ્ય બોલાય એને મોટેરાને જ બોલાયો. તો હાલ તો કરી ગયો હોય તો એને ક્યાં પૂછવું? એને કાઢનાર કોઈ છે નહીં, કાઢનાર તો છે જ નહીં, એને રોકનાર કોઈ નથી એટલે કરી જ જાય ને. રોકનાર હોય તો હજી રોકાય. બોલો. આપણા સત્સંગમાં થોડો કુસંગ નો ભાગ રહ્યો જાય છે ત્યાં કાઢવો છે. અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાત ના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. કેવી વાત રીતે વાત કરે છે? તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તે યથાર્થ કોણ પાડી શકે છે?
અને વર્તમાન ધર્મ પણ યથાર્થ પણ પાળી શકે છે. માટે જેટલું પડે જેટલું પાળીએ. અને ભગવાન તો જે કલ્યાણ કરશે. અને વળી એમ વાર્તા કરે છે જે ભગવાન નું સ્વરૂપ જે દરિયામાં ધારવું કે આપણું ધારું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતે મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ ભગવાનની પ્રસન્નતાના જે સાધન એમાંથી બીજાને મોડા પાડે છે. માટે હવે આ દિવસે આપણા સત્સંગમાં કોઈ પણ હિંમત વિનાની વાત, હિંમત રહિતની વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપસંગ જાણવો. અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. એ દિવસના વ્રતમ ગરડા પ્રથમ નું 17મું જે તે થયું ઉપવાસ કરવો જો. લડવા જાય ને લડવૈયા એમાં લશ્કર ના નિયમો હોય. એમાં જો ઢીલો દેખાણો, સામસામું લશ્કર ચડ્યું છે, સામસામું ચડ્યું હોય, એ ટાણે કોક ફોસી જેવો હોય એટલે જાળવું જો ઓલી પાછી આવે એ ફોસી. લશ્કર ના નિયમ પ્રમાણે ના એને મારી નાખે, નો હાલવા દે. એ કેટલાક ને એવા બનાવે પાછું એના નિયમ છે લશ્કર ના. આગળ વધવાનો ઓર્ડર થાય પાછા પગલા ભરે એટલે ત્યાં બે મિનિટ રાખે બંદૂક મોઢા કરી જ દઈ દે. પાછો ના આપવા. ભગવાન નો માર્ગ છે એમાં હિંમત વિના નાનો જગ્યા જ નથી, જગ્યા જ નથી. હું હાલીને જાતો તો બદ્રીનારાયણ વહેલા પછી જ્યોતિષ મત ના ઉપલા ભાગમાં ડુંગરાની કરાડીઓ આવે બહુ મોટી, એની વચમાં હાલ્યું જવાનું. ક્યાંક ચડાવ આવે, ક્યાંક ઉતાર આવે. મેં મોડા નીકળ્યા, મોડું થઈ ગયું. અમારી આગળ ઘોડા જાય. ઘોડા એટલે લશ્કરી ઘોડા, એટલે ખચ્ચર બહુ મોટા હતા. એમાં એના દારૂ ગોળા ને એનો સામાન બધો ભર્યો હોય. એક ઘોડા ની પાછળ 2 પોલીસ, પણ મારા 200-250 ઘોડા. હવે રસ્તો સાંભળો, અમારે હાલવું કેમ? એ હાલ્યા જાય. રાત્રિના 8-9 નો ટાઈમ, વરસાદ માંડ્યો વરસવા, બરફ. છેવટમાં એક ઘોડું પડી ગયું, લપસી ગયું, પડી ગયું, ગમે ત્યાં ઓલો પોલીસ એક જરાક પડી ગયો. અમે દેખીએ એમ 2-4 પોલીસે આવી ઓલા પોલીસ ને સીધો ગંગામાં નાખી દીધો. રસ્તો રોકાઈ ગયો. ઘોડા ને ઓલા બંદૂક ના ખોદાથી આમાં ડાવડો કરીને એને નાખી દીધો અને રસ્તો કરી લીધો. જો ત્યાં જીવાડવાનો વિચાર ન થયો, એમ નાખી દેવાનો વિચાર થયો. આંખે જોયેલું છો. તે દી જબરદાન ભેળા મુઠ્ઠી આવી ગયા એ થરથર માં. મેં તો આપડી આ દશા જે થાય એ ખરી આમાં હો. અમે આ બરફ થી પલળી ગયા, પણ તેથી ઉંમર જરાક ઠીક હતી. 1 માઇલ 1.5 માઇલ 2 માઇલ હતું હજી બદ્રીનારાયણ. એ ગમે કરીને અમે પહોંચી ગયા. પડખે થઈને આમ થઈને આમ થઈને આમ થઈને. પણ કેવું છે એમ કઈ ઘોડા નો મોહ નહીં, ઓલા માણસ નો મોહ નહીં, ઉપર નાખી દીધા. આ માર્ગ છે ભગવાન તરફનો, એમાં બેંબે વાળાનું કામ નથી. ભગવાન ભજવા નીકળ્યા, જરાક મન ધાર્યું ન થયું એટલે દુઃખ ગયા કરે. એવડે ભગવાન ને માર્ગે ચાલે કેમ? પણ ભગવાન ને માર્ગે જેને ચાલવું છે એને દુઃખ ન ખવાય, એને ધાર્યું ન કરાય.
ધાર્યું તો તદ્દન મૂકી દે ત્યારે અમારે હાથે આવે. ધાર્યું કરે ને હાથે આવે ન આવે. શું કહ્યું? ઊંડા કેમ ઉતરી જાવ? રસ્તે હાલવાની જ વાત થાય. વચ્ચે હાલવાની છે વાત બધી. આ તો ભેળા બેસી ને વર્ગમાં અંગક્ષાબદ્રી મહારાજે આપી હતી ને, એની ફોટો કોપી કરીને લાવ્યા આખી. ત્યાંથી લંડન પછી વાત થઈ આખી ની વાત થઈ. આખી ફોટો કોપી કરીને અમારી સાધુ ની મિલકત કેવાય. મૂડી. અને અમે આવું સાંભળીએ તો રાજી થાય ને. રાજી થાય. અને એનો પુરસ્કાર ભરવાનો બહુ મહેનત કરે ત્યારે થાય. આમાં નકરી મહેનત નથી. હો, નાણાં નીચે હોવા પડે. ત્યાંથી કઈ ન થાય. ધન મન ને ધન બધું ખર્ચ્યું. હા, તન મન ધન. પાછા બળિયા બહુ છે. હા, ખરેખર. બપોરે ની વાતો પોતે સમજાય ગયું બહુ બળિયા. જેવો તેવો જવાબ નથી. તમે હવે સમજી ગયા. હવે એ મહારાજ, હે મહારાજ, જો હું આવ્યું પુસ્તકનો દાગ જે જાય રહ્યો જાય છે એને કાઢવાની વાત આવી. આપડે કાઢવો કે ન કાઢવો તમે કોઈ દી કરતા નહીં હોય એવી વાત કે થઈ જાય. હિંમત વિનાની વાત ન કરવી. નપુંસક જાણવું એમ કર્યું. આ દેહ કરીને કોઈ કહે છે કે એમ ભગવાન ન મળે એવી વાત ન કરાય. આ દેહ જ મળે છે. આ દેહ છૂટ્યા પછી પશુના દેહ મળશે, કોઈ બીજે દેહ મળશે, ભગવાન મળશે, એ આ દેહ જ મળશે. અને એ મેળવી ગયા. આજે કઠણ છે. કઠણ કઈ નથી. પેલો તો એક નિયમ જ છે. અનાજ શા માટે ભગવાને ઉગાડ્યું છે? અનાજો શા માટે? આમ તો જીવના પોષણ માટે છે. ખાવાને માટે, બીજાના માટે. અનાજ નો ઉપયોગ ખાવામાં જ છે. આપણું અનાજ એમ પશુઓનું અનાજ શું ઘાસ એ એના ખાવા માટે, આ આપણા ખાવા માટે આ અનાજ છે. એનો ખાવામાં જ ઉપયોગ. મનુષ્ય દેહ પ્રભુએ આપ્યો છે, એ ભગવાન વરવા જ આપ્યો છે. જો ભગવાન ન વરી શકાય તો મનુષ્ય દેહ નકામો પડે. નકામો નથી, હાવ હાચો. ફક્ત આપણે હિંમત વિના ના દઈ ગયા એટલે નથી. જો એ કણબી પટેલ ના છોકરાઓ ખરું, એ જો અહીંયા દેશમાં રહ્યા હોત તો જરા ખેતી કરે, આ કરે તો વેપાર કરે, ગમે એ કરે, એ વિલાયત જાત ને નવા કામ કરત ને. અને વિલાયત ગયા પછી આ કોક કામ કરવા માંડ્યા. એ માણસ ને માણસ તો એના ઈ છે બીજા. આપડે ભલા માણસ જ છે, છતાં કે છે કે એ તો મોટા સાધુ નું કામ આપણું છે એમ બોલાતું હશે. એને મનુષ્ય નો દેહ, આપણને મનુષ્ય નો દેહ મળે ને કરવું નહીં એટલે આમથી આમ કાઢી નાખે. જો એ કરી ગયા તો આપણે કરી શકીએ, કઈ ન કરી શકાય એવું નથી. પણ એના મનના ધાર્યા મેલે તો એ કરે ને. આમ આમ ન કરશો, સાંભળશો બરાબર. હા, આ નથી થતું એનું કારણ શું છે? તદ્દન મનનો ધાર્ય, એથી આગળ કાંઈ નહીં. કોક કહેશે સ્વભાવ કેને બનાવ્યો? બીજે કોકે બનાવ્યો? પોતાનો સ્વભાવ પોતે બનાવ્યો, ત્યાં ફેરવે. ફેરવે ન ફરે, ફરી જાય. વાંચ્યું તમે સ્વામી ની વાતોમાં? 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, અને સાધુ તો આજ થયો. એ ફેર્યું ત્યારે ને 12 વર્ષ ગુરુ રહ્યો
12 વર્ષ સદગુરુ રહ્યો, સાધુ તો હાલ થયો. કેટલા વર્ષ આમાં ત્યાગીમાં વયા ગયા. 12 વર્ષ ગુરુ, 12 વર્ષ સદગુરુ, તો 24 તો ગયા. તેથી પેલા 24 વર્ષની ઉંમર હોય પાછી, તે 50 વર્ષે સાધુ થયા. ભાઈ લુગડા પેલાથી પહેર્યા હતા, પણ એને જ એમ થયું સાધુ તો હાલ થયો. તેથી સાધુ નતો. સાથી મનનું ધાર્યું કરે એટલે સાધુ ન કહેવાય. એ રીતે દુનિયામાં ને, પણ એ સાધુ નથી. 12 વર્ષ ગુરુ રહ્યો. આપણે સાંભળવાનું આ બધું. આને તો સામું જોઈને બોલું છું, પણ એ આપણી વાત છે. સાધુ સ્વભાવ મેલવા જ થયા છે. સાધુ થઈને સ્વભાવ ન મેલે તો એ ક્યાંથી મેળ ખાય? હશે ને એવું? નકરું માથું ન હલાવશો. હવે કોક આડો આવશે તો અમને ઉપયોગી વધારે સ્વભાવ મેળવાનો સાધુ કરતા તો અમને ઉપયોગી વધારે થાય. વધારે એટલે 12 વર્ષ સાધુ રે, 12 વર્ષ ગુરુ રે, 12 વર્ષ સદગુરુ રે. એ પેલા સાધુ તો હશે ને પાછા. 50 વર્ષ ઉપરની વાત છે. અને તે દી સાધુ થઈ ગયા. અગ્નિરામ સાધુ થવા આવ્યો ને, જો એનું તો ખુલ્લું દ્રષ્ટાંત છે. જો એને 200-250 ચેલા, એક જમાત નો આગેવાન મહંત મોટો, અયોધ્યા અને એ તરફ નો યુપી નો, એ જમાત લઈને આ તરફ નીકળ્યો હતો. લ્યો, પણ કામણ ને ટુમણ ને એવું શીખેલો બહુ ને, જે બધા એને નમાવે અને મનમાની દક્ષિણાઓ લે, રજવાડા ને પગે લગાડે. ફરતા 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 જુનાગઢ ના વિભાગમાં આવ્યો. ત્યાં સાંભળ્યો કઈ સ્વામિનારાયણ ભગવાન કરીને કોક છે. ત્યારે આને માન બહુ હતું, બધાને નમાડે કે એને મારે પગે લગાડવો સ્વામિનારાયણ ને. એમ જાણીને આવ્યા. આમાં ગામમાં ઉતર્યા કે મારે શરણે થઈ જાઓ, નહી તો રાત્રે તમારો ખો નથી. એટલે કામણ ટુમણ બહુ જાણે. મહારાજ તો બોલે નહી. આ ચાલ્યું બરાબર. જો છેવટમાં એને કઈક સાજ્યાતા દેવો, એ જ એને મારવા આવ્યા. અરે મૂર્ખ, અહીંયા ક્યાં ભટકાણો કે નમી જા કે. જો ગ્રંથમાં લખ્યું કે નમી ગયો, તમારો સાધુ કરો મને કે. હવે 50 વર્ષ પછી મને તમારો સાધુ બનાવો. મહારાજ કે તમે અમારા સાધુ ન રહી શકો, કારણ કે જગત ના માન ને મોટપ ને આ બધા બહુ મળી ગયેલા ને, એને સાધુ તરીકે કેમ રેવાય? સાધુ તો કીડી જેવા જીવને ન દુખવે ત્યારે સાધુ કહેવાય. આ તો હજારો ને મારી નાખતો. એ સાધુ કેમ થાય? આપણે તો થોડાક સ્વભાવ હોય ભાઈ, મગ્નિરામ જેવું ન હોય, છતાંય સ્વભાવ ને વશ થઈ જાય. બહુ કહ્યું તો કે ના, હું તમારો સાધુ, મને દીક્ષા આપો. એમ દીક્ષા ન અપાય. તઈ તો કે સભા આખી બેઠી છે ને, એના પગરખાં પણ પડ્યા છે. એની ગાંહડી બાંધી માથા ઉપર તમારા લુગડામાં અને માથા ઉપર ઉપાડી આખી સભાને 5 પ્રદક્ષિણા ફરો. હવે જેના બહેન જેટલા ચેલાઓ પાછળ ફરે એવડો એ કામ કરે. પગર તે આ કોક ના પગરખા બહાર થી આવેલા ના, પણ એને થઈ જ ગયું કે ના અહીંયા કલ્યાણ અહીંયા છે, એટલે મારે કર્યું. ધીરે ધીરે મહારાજ કે હજી એક કામ છે, ખાખીને જટા વાલી. માથું કપાઈ જાય તો ભલે, પણ જટા ન જવા દે. જટા ના તો હમ ખાય એ લોકો. હવે આ તારી જટા એને ઉતારી અને સાધુ હરિભક્તો આ ગલી માંથી કાયમ હાલે છે ત્યાં નાખી દેવી. એટલે આ પગરખાં હોતા તમે બધા માથે હાલો, જટા ત્યાં નાખી દે. તી પછી સાધુ કરીએ. તરત વાણંદ બોલાવ્યો, જટા કઢાવી અને નાખીએ ખરી. હાલે ચાલે થઈ ગયો.
પછી હાથ જોડીને ઉભર્યો મહારાજ હવે સાધુ બધા એને ઉભા થઈને પગે લાગો, પગે લાગ્યા. આપણે સાધુ બનાવ્યા. દેવી વાળા અગ્નિરામ નો કહેવાય, પછી અદ્વૈતાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું એનું. લ્યો કઈક ગુરુ ભેક ગોળવી, જો કીર્તન માં લખ્યું. આવા આવા ને સ્વામિનારાયણ પડ્યા મહંત ને ગોળવી. જો ગઢડામાં મહારાજ બિરાજે, ગઢડામાં વાણિયા રે, એ બધા જૈન, એમાં મહારાજ અહીંયા વાતું કરે. એમાં એક એના સાધુ કોક બે જણા એ કહ્યું છે કે સ્વામિનારાયણ ભારે વાતું કરો, સાંભળવા તો આવો. પછી બે સાધુ આવ્યા છે તે બેસી ગયા, એના ચેલાય ભેળા. મહારાજે ઘડીક થાય એવી દ્રષ્ટિ કરીને એને મહારાજ પોતે મહાવીર રૂપે દેખાણા, ઋષભદેવ રૂપે દેખાણા. એમાં એના તીર્થંકરો એને દેખાણા. એ ચારે ફરતા એ મહાવીર ને આમ રાસ લઈને નમસ્કાર કરે. આ બે સાધુ એકદમ ઉભા થઈ, ઓલાના પીછડા હોય ને કાખમાં, અને એ મીંડા ફરવા ને એને જાણે કે અમે આવડા ઓલા ભાઈ તીર્થંકરો ની હારે રાસ લઈ. વચમાં મહાવીર જાણે બેઠા છે. એ બરાબર રાસ રમે, તમારા જેવા બેઠા દાંત જ ગાય. એને તો ઓલા નથી દેખાતા મહાવીર તીર્થંકરો, એને દવડા બે જ દેખાય. અને બે આમથી આમ ને આમથી આમ ફરે ને બધા આને શું થયું કે પછી એને એ કે અમને સાધુ સાધુ હોત કર્યા છે ને ઠેઠ લખ્યું ગ્રંથમાં. આ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડ માં પધારે છે, પણ આ કેને આમ થાય છે? જેને ધાર્યું મૂકે એને ધાર્યું હોય કે હું એક ધર્મ ગુરુ છું અથવા આવું છે, તો એવડો ન મૂકી શક્યો. એમાં મન ધાર્યું મૂકે એને કેવો કયો વિવેકી, વિવેકી થવું. મહારાજ મહારાજ બોલો શું આવ્યું પછી? ધર્મ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના માર્ગશીર્ષવતી છઠ ને દિવસ રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામીજી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાતેના દરબારમાં આથમને બારણે ઓરડાની વસરીને આગળ ફળિયામાં ઢોલિયા પર વેરબાન હતા અને સર્વે શ્વેત દાન કર્યા હતા. અને પછી પરમહંસ તથા સંતો ચડાવ્યા. ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, એક વાત કહું તે સાંભળો. એમ કહી શ્રીજી મહારાજ બોલ્યા છે, મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ જે કહીએ છીએ. એ હું કામ એમ કહ્યું? જાણે ન કહ્યું, હું કહ્યું હશે. હું કામ એમ કહ્યું? સજાગ થઈ જાય ને, સજાગ થઈ જાય કેવી વાત અને વાત ભારે કરવી છે એટલે મહારાજ જરા સજાગ કર્યા. એટલે હું કામ જ ગયા આવે ને કઈ મેળમાં આવે. જો અમારી વાત કરવી હોય ને બધા તે અમારે આમાં આંખ ફેરવા કરવી પડે. શું આંખ ફેરવા કરવી પડે? આ એટલું જ બસ છે આને માટે, આને માટે આટલું જ બસ છે. જો હવે હઈ લઈએ તો આવવું પડે. શું જાણીએ? સવળું સમજશે કે અવળું? એ વક્તા નો એક ધર્મ છે, અને તો એ કુશળ વક્તા કહેવાય. પણ આમ એને વક્તા ને ઊંચો હું કામ બેહારે છે? વક્તા ને ઊંચો બેહારવાનો અર્થ બીજો નથી. ટેપડે કરી મૂકો લ્યો, એને ઊંચા નીચાનું કઈ નહીં. હો કઈ ટેપડે કરી ને ક્યાં એ વિચાર કરવાનો જ કઈ? એને જ બોલવું એટલો જ.
વક્તા એવો નથી ટેપરે કરી દેવો, એને તરત આમ મોઢાની લાલી કાંતિ બધી દેખાતી હોય કે આ સભા એટલું જ માગે અને એટલું જ દેવાય. પછી વધારે દેવા જાઓ આની ભાવે આવવાનું. જો વક્તા શ્રોતાને ઓળખે નહીં, વક્તા જ કહેવાય ને. શું કહેવાય? વક્તા. અને શું કહેવાય? વક્તા. હા, જો આ ભાષણ કરનારા હશે ને એમાં વક્તા કોક હોય, બકતા દાદા હોય. બકવટા બકવાદ જ હોય ને. બકવાદ એટલે શું? બગલા. એ ડોયા જ કરે તમારે. ત્યારે વક્તા એ વક્તા ન હોવો જોઈએ. જેને કામ કરવું છે એને શુદ્ધ વક્તા બનવું પડે છે. ભગવાન અને મહાપુરુષો એ કેવળ જીવના કલ્યાણ ને માટે જ કહેનારા છે. છતાં એમને સંકોચ રાખવો જ પડે. જાણે સમજી નહીં શકે અને અવળું પડશે તો ગમે એવું શુદ્ધ હોય તો છોડી દેવું પડે છે. નથી કહેવાતું લ્યો. અને જેવી સામે દેખાય કે આમાં કઈ ઉગશે તો એને કહે છે વક્તા અને શ્રોતા. સવારે તમે બોલતા હતા ને કથા ને કીર્તન કરતા ફરે છે. કથા ને કીર્તન કહેતા ફરે છે, કર્મ તણી જેમાં કાણી રે. શ્રોતા ને વક્તા બેવું સમજા વિનાના, ભેટ ને અર્થે પુરાણી રે. સ્વામી નારાયણ નું પ્રભાતી છે. શ્રોતા ને વક્તા બે સમજ્યા વિનાના, ભેટ ને અર્થે. પેલું કથા ને કીર્તન કરતા ફરે છે. કથા ને કીર્તન કહેતા ફરે છે, કર્મ તણી જેમાં કાણી રે. જો આ જગત માં કથાવું થયા જ કરે છે, કઈ બંધ થઈ નથી. હો, કીર્તનો બંધ થયા નથી. એ જાંજ ને મૃદંગ ને બેજો ને ત્રેજો ને મજીરા ને ઠોર હાલે જગત આખામાં અને સાંભળવાઈ જાય છે ને. કથા ને કીર્તન કરતા ફરે છે. કરતા કરતા ફર્યા કરે. કેની બેઠે? કર્મ તણી જેમ કાણી. કોક મરી ગયો હોય કાણે જાય કે ન જાય? જાજા ભેળા થાય. શા માટે? કાણે. કાણે એટલે શું? કોને તમારો પ્રશ્ન તો ગુજરી ગયો એની પાછળ જાય ખરખરો કરવા. એટલે શું? મારી પાસે કેવું જોઈએ ને કઈ બાપુ બોલો. ત્યાં જઈને હું બોલો એ તો એનો અફસોસ જ જાહેર કરે ને. ના ના એ બહુ હારા હતા, આવા હતા એમ બોલે. બોલે જેટલે આવે એટલે બોલે કે ના બોલે? બધા એનો ગુણ હતો. પેલો મરી ગયો એનો. કેટલાક લોકો વ્યવહારે આવતા હોય કઈ એની બનતું ન હોય. પાછા કથા ને કીર્તન કરતા ફરે છે. એ કર્મ તણી જેમ કાણી. કર્મ જે કરવાના ભગવાને બતાવ્યા છે કે શાસ્ત્રો એ બતાવ્યા છે એની કાણી કરે સાતો. હા, વ્યાસજી આવા થઈ ગયા અને સુખદેવજી આવા થઈ ગયા અને એને આમ કર્યું. એ કાણી કરે છે, કથા કરતા નથી. ઓલા આવીને મોટા સાધુ લખે છો મજાનું. કથા ને કીર્તન કરતા ફરે છે, કર્મ તણી જેમ કાણી રે. એ કીર્તન ગાનારો, કથા કરનારો એ પણ ભગવાન ને મહાપુરુષ નું નામ લઈને બોલે છે ને. પણ એ નથી નામ લેતો, કાણી કરવા આવ્યો છે ને. શું એનો ગુણ છે એને તો એ પ્રમાણે પોતાના સ્વભાવ બદલાવે. બદલાવે જ કોઈ? જો આપણે આ બધું આ કરીએ આમાં કોઈક સ્વભાવ બદલાવે તો ખરો, ને તો કાણી જ છે ને. ઊંડા ઉતરવું જોઈએ. આ તો જાણે કોક ને કહીએ છે, એ આપણે એમાં ખટીએ બધા. જો હરખું ન હાલ્યું ઠીક. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી કથા કીર્તન કરતા કે નહીં? આપણે કરીએ છીએ ને.
કાંઈ માં ખપી હો પાછું. વિચાર કરજો. કર્મ તણીએ જેમ કાણી રે, શ્રોતા અને વક્તા બે સમજ્યા વિના ના. કારણ કે શા માટે આ કથા કરવી, શા માટે આ કીર્તન ગાવું, એ સમજ્યા વિના ના પેટ ને અર્થે પુરાણ. એની પાછળ પેટ ભરવાનો જ આશય ઉભો રહી છે. એટલે આ બધી કાણ્યો છે, સમજ્યા? કાણ્યો કહેવાય. આયા ન કરવાની માલિબા જોતું જવું જોઈએ. આપડે બધા કાણી કરનારા છે, ખાતા છે. સાચો ખરખરો કરવો જોઈએ. જો પછી હું આવ્યું, હાલો મહારાજ બોલ્યા છે, મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું. જો બીએ છે ભગવાને, આ ક્યાં બધા એને વાતું કરવી કે શું સમજીએ, સવળું સમજશે કવળું. કેતાય પણ બીક લાગે. જો એમ કહ્યું, બીક લાગે. સાધી એ વાત પચે નહી. જે માંદો હોય તમે એને થૂલું ખવારો, ભાત ખવારો, એ માન પચતા હોય એને તમે વધારે ઊંચી જાતનું મિષ્ટાન ખવારવા જાઓ તો ઉલટો માંદો પડે કે નરવો થાય, માંદો પડે. જીવ પ્રાણી માત્ર છે અનાદિકાળથી પંચ વિષય ના જ ખોરાક લે છે, એમાં જ મસ્ત છે. હવે એને આ ખોરાક આપવો તરત ક્યાંથી પચે? થોડે એને આગળ બીજે રસ્તે ચડાવે ત્યારે આગળ ચાલે. બોલો. પછી સીધી મહારાજ બોલ્યા છે, મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું. પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. એ શું કહ્યું? શું કહ્યું? મારા છો એટલે કેવું પડે. એટલે શું? એટલે મને એમ છે કે વાંધો નહીં આવે. એટલે શું શું બનુભાઈ લે તમે મારા છો ખરું? ભગવાને એમ ધાર્યું હોય કે ભગવાન ના ખપ વાળા છે, એને નક્કી કરી રાખ્યું. એટલે તોય દુઃખ લગાડીને કેવું, એને દુઃખ લગાડીને કેવામાં વાંધો નહીં. પણ બહાર થી કોક આવ્યો એને બારોબારી કહી તો અવળું પડે. એ જૂના સાધુઓ આગળ ગામડે ફરતા, ચોમાસું આવ્યું તેથી આ બધી સગવડો નહીં, એટલે મંદિર હોય બિચારા નાના, અને ચોમાસામાં એક માટીનો ઘડો નો લોટક્યો ઓસરીમાં રાખી મૂકે. ઓલા દર્શને આવે ને પગ ગાળાળા હોય, એકાદા પથ્થર જેવું પડ્યું હોય ફળીમાં, ઓલો લોટક્યો પાણીનો ભરી અને પગ ધોઈને પછી અંદર આવે. આવું એમને નાયલે આવે. એમાં ઓલો ગામનો પટેલ એ જરાક માન હોય ને આવ્યો, ઓલો માણસ એક ઉભો હશે ને, પટેલ જરા પગ ધોઈને અંદર જાઓ. હું લઈ પાછો તો ગયો પણ પાછો ગયો એટલે ગયો, આવ્યો. સ્વામી તો ઓલો પટેલ આવતો તો પાછો ક્યાં વહી ગયો? કોકે કહ્યું સ્વામી એને અપમાન થયો કે પગ ધોઈને આવું એમ કહ્યું ને, એમાં તો અવળું પડી ગયું બહુ ને વાકું બહુ બોલે. લ્યો સ્વામી હવે આપણે શું કરીએ કે હવે એમ આપણે આ બધા ભગવાન ના તો છે પણ સ્વભાવ ઉપર આવે ને પટલ ના જેવું થઈ જાય. એવું થઈ જાય, સ્વભાવ ન છૂટે અને પાછો ફરીને વયો જાય. જો બોલો. પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. આ પ્રમાણે વર્તે સમજીને વર્તે તે જ મુક્ત થાય. એ બધા મુક્ત ન થાય. એ આપણે બધા મુક્ત થવું છે કે હજી જન્મ મરણ માં રખડવું છે? એ કોને એ તો સારું ન લાગે ને, રખડવાનું સારું ન લાગે. પણ આપડી ક્રિયા રખડવાની છે કે મુક્ત થવાની, એનો મેળ કરવો પડે ને. કેમ ધર્મ પ્રકાશ
જવું છે ત્યાં હજી તો આપણા ચક્કર મારવા છે. શું કહે? જવું છે જવું છે તો પછી આ બદલાવવું પડે ને. હા તો ઠીક. કેમ બનવું હોય? એમ જ કરવું પડે. બદલાવવું પડશે ને. તો સ્વભાવ બદલાવવા પડે. બોલો. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે જે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક જે ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. શું કહ્યું? જો ગમે એવો વિદ્વાન હોય ને 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ એને ભણવે કરીને મુક્ત ન થાય. ત્યાં વાતે કરીને મુક્ત થાય છે. ભણે કઈ નો થાય. ભાગવત ની કથા સાંભળીએ છીએ. બ્રહ્મણ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ સ્વાહા, ઓમ વાસુદેવાય નમઃ સ્વાહા. પણ એ વાસુદેવ આવ્યા તો હલકતા લીધા લાકડા ભાગી ગયા બધા. જો આપણે અત્યારે જે કઈ કરી રહ્યા છે કોક ની વાતો કરવા નહીં. આપણે આજના પ્રમાણે વર્તીએ છીએ કે મનમુખે વર્તીએ. એ માલિબા જોવું જોઈએ. હા એ હા કરીએ પણ છોડાય નહીં. કેવલ મનનું ધાર્યું કરીએ. જો આવો મોટો વિદ્વાન હોય તો એ મુક્ત ન થાય અને આ વાતે કરીને મુક્ત થઈ જાય. વાત કરે એટલામાં હશે હતું ને તો વાત ગોખી લેવી પછી કર્યા કરવી થઈ જાય ને મુક્ત. પણ આખું વજાંત કંઠા કરી નાખે પછી બોલ્યા કરીએ થઈ જાય ને મુક્ત. તાવડી વાજામાંથી ઉતારી દઈએ. મુક્ત થઈ જાય. સ્વભાવ બદલાવવાના છે. મનુષ્ય નો દેહ પ્રભુએ આપ્યો. હવે મન ધાર્યું મેલી અને સ્વભાવ નહીં બદલીએ ને તો આ વાતે આપણો પગ ન ઉપડે પછી. બોલો. તે વાત કહીએ તે સાંભળો છે. બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો મારે ખરખરવો નહીં. કોઈ કબૂલ કરે મારે સંકલ્પ છે એમ? અમે તો બહુ જોયા કરતા હોઈએ ને. કોઈ 2 નંબર ઉપર આંગળી ન મૂકે, 1 નંબર ઉપર આંગળી હવ મૂકે કે આપણે આ પ્રમાણે છે. ખરેખરો નહીં. જો તમે આ ગ્રસ્ત છો, બૈરા છોકરા બીજો વ્યવહાર ઘણો તમારે હોય ખરું. એમાંથી ધીરે ધીરે ભગવાન નો સંબંધ થયો પછી આપણે ક્યાં ઉભા છીએ એને જોતા તો શીખવું જોઈએ ને. એને તરછોડીને કાઢી મેલાતા નથી, એને ભૂખે મરાતા નથી, એને દુઃખી જોવાતા નથી. એ તો એક ગ્રસ્ત નો ધર્મ છે. એને બંધન નથી કરતો, પોતાની આસક્તિ એને બંધન કરે છે. ઓલા એને બંધન નથી કરતા. આની જન્મેલી આસક્તિ એને બંધન કરે છે. એ આસક્તિ તો કઈ બૈરા છોકરા થી કઈ નહીં. આપણને હું લઈ ગયો નહી, ફાટેલ લંગોટી અને ફૂટેલ તુંબડી એમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. જો ગોવિંદભાઈ તમને અમારી તુંબડી માં હેત ન થાય તો ઠીક. લંગોટી માં તમને શું હેત એટલો? તમારું મૂંગણ કોક લઈ જાય તો દુઃખ થાય. લંગોટી તો ધ્યાનમાં આવતી ન હોય તમારે. પણ કહ્યું કે ત્યાગી થયો હોય એને ફૂટેલી તુંબડી અને ફાટેલી લંગોટી એમાંથી પણ મનને ઉખેડવું એ મહા મુશ્કેલ છે. હશે ને એવું? પછી કીર્તન બોલો છો ને, જનુની જીવો ગોપીચંદ ની 2 જણા ત્યાગી થવા નીકળ્યા હતા. જો ગોપીચંદ ને બાજન ત્યાગી થઈ ગયા, સંસાર છોડીને હાલી નીકળ્યા. નાનું મોટું જરા બેસે
એટલે બિચારા ગુણ ભાવ થી એકબીજાના ખૂબ વખાણ કરે અને જગત માં ફરે છે. પાછું હાલવા ટાણે આ બાજન જેવાને તો ઘરવાળા હતા બે, ઈ જાણે તો ગયા હાથથી. પણ હવે ખરા જોગી જયારે થાય પછી કોઈના લલચાય નહીં. બાયુ મારી હોશિયાર છે, રહો તો રાજા રસોઈ કરું, જમતા જાવો જોગી રાજ્ય, ખીરે નિભાવું ક્ષણું એકમાં, તે તો ભિક્ષા ને કાજ. અત્યારે તમારા માટે નો થાળ બનાવવું એમ નથી, ભિક્ષા. જોગી આવે ઘરને આંગણે તો એને ભિક્ષા આપવી પડે. હો, તે તમે ભિક્ષા માગીને ખાવાના છો તો મારી ભિક્ષા લેતા જાઓ, ભિક્ષા ને કાજો. એ ઘડીક વાર લાગશે, આ ઘડીએ કરી દઉં, આ ઘડીએ કરી દઉં, આ ઘડીએ કરી દઉં. ઓલો પણ સાચો ત્યાગી હતો. એના મનમાં થયું હું આ ભિક્ષા ને માટે ઉભો રહું ખાવાને માટે ને, ત્યારે ખાવાનું દેનારો તો ઓલ્યો છે. ઈ જ્યાં જાઉં ત્યાં મને નહીં આપે ત્યાં આને માટે ઉભો રહું. નો રોકાણો વયો ગયો. ઓલ્યા કે ભિક્ષા ને માટે, રાજા રાણી ના સંબંધી નહીં તો એનો રોકાણા. એનું ગોપીચંદ બાજા વનમાં ફરતા 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 એક ગામ ને જાપે ધર્મશાળા ખુલી. ખરું પણ કઈ ઓલી વાંધો નહીં લીધો. ઓલો આમથી આવે ને ઓલો આમથી આવે ને, કૌપી ભાત ને જટા, પણ બે ને ઓળખતા નથી. પણ એ બે ની આંખ પડી ધર્મશાળામાં કે આ મહારાજ આવે છે ને આ મહારાજ આવે છે. એમાં એક જ ખીલી હશે દિવાલમાં. આને વિચાર થયો કે હું જરાક ઉતાવળો હાલું અને મારી જોડી ત્યાં ટાંગી. પછી વળી આ આવશે ને એ ટાંગી દે તો મારે નહીં ટાંગાય. ઓઈલા ને ઈ સંકલ્પ છે, એ ઉતાવળો ને આ ઉતાવળો, બે ઉતાવળા આવ્યા. લ્યો પડખે આવે ત્યાં આને ઉતાવળે પગે દોડ દીધી, તાણી દીધી. બે હારે ખીલી હાથ મૂકી દીધો, હું પેલો ઓઈલો હું પેલો. આને ઝઘડો થઈ ગયો. લ્યો ઝઘડો તો કેવો થયો, બથ્થા ને એમાં પછાડ્યા. તમારા જેવા વચ્ચે માર્ગુ બાજુ પર ઉતર્યા હશે ને એ તમારા પાવાઈ પણ હવે આમથી આવ્યા. હવે આમાં એના બાપ નું શું છે બથ્થા? એલા પણ શું છે તો મેં પેલો ખીલી હાથ દીધો હતા, ઓઈ લોકો મેં પેલો ખીલી હાથ લીધો હતો, મારે જોડી પેલી ટાંગવી. હો ઓઈલા ભાજન હશે ને, અરે મારા જગત માં પાવા થયા, ભીખ માગીને ખાવ છો, રખડો છો, બાધી મારો મારા. હું તમારા આમાં કરા, કોક ના બાપ ની ધર્મશાળા ખીલી કોક ને. હવે તું ટાંગ તોય ભલે ને તું ટાંગી તોય ભલે. ધન્ય છે ગોપીચંદ ને બાજન ને આખા રાજપાટ છોડી દીધા અને મારા તમે રખડું એક ખીલી હાટું બાંધો છો. એ જોડી ટાંગવા આવ્યું. ગોપીચંદ ને બાજન ને એવું નામ લીધું એટલે ઠપકો આપતા ને, બોલો હું ગોપીચંદ છું, બોલો હું બાજન છું, બે ને જ્ઞાન થઈ ગયું. અરે આપડા તો વખાણ થાય. મહાત્મા હવે તમે ટાંગો, તમે ટાંગો એવો બાંધતા હતા. ત્યાં આખું બદલી ગયો. બાજને વિચાર કરે કે મારો આ હું કે તારક ના તારક ત્યાં તપાસું થાય. બે નીકળ્યા પછી તો માજ નહીં પગે લાગે. આ કેવું છે એમ કે ટૂંકી બાબતમાં થઈ જાય. આ બધું આપણે સમજવાનું, આવડાને નહીં, આપણે સમજવાનું છે કે આવ્યા હતા ઘર છોડીને શા માટે? અને બાંધવા આવ્યા હતા અને આજે અહમતો કરવા આવ્યા હતા. જો આ વચમાં ઉપડી પડ્યો, આવડા બરાબર છે ને આવડા બરાબર નથી. અને પછી પોતાના ડાપણ ઉભા થાય પાછા. આપણે સમજીએ, હું બીજો ન સમજે. જો આ માયા તો એવી લપાઈને બેસી જાય છે, આમાં ઘડી જાય છે કે બડે બડે કું ભેગો આવે બધા હેરાન પદવે છો. મહારાજ એટલા માટે જાય છે કેતા ભીખ લાગે છે. ભેળા રહેતા હતા પણ વિશ્વાસ નો આવે કે તો આવડવું પડે. આવડા હવળું માને હો બધા, પણ કરે નહીં. એ પાછું એમ ને લ્યો કરે થયો બોલે એમ કે આપડે કઈ બોલ્યું નહીં. હો બરાબર વચન બોલે છે ને. આ વચન તો ખરેખર આપણા માટે જ છે માલી પાસે. બસ
સહજાનંદ